સર્વને જય સ્વામિનારાયણ. ગામ જાર્યું વડજાંગનું, તેમાં હીરાભાઈ તથા ભવાનભાઈ તેને ઘેર શ્રીજી મહારાજ 69 કારમાં એક માસ રહ્યા. તે એક સમયે શ્રીજી મહારાજ માંદા થયા ને મનુષ્ય ચરિત્ર કરવા માંડ્યા. તે તલવાર ઉઘાડી કરીને હીરાભાઈને દારા કરવા માંડ્યા. ત્યારે હીરાભાઈ કહે, મહારાજ મારો. ત્યારે તલવાર તેના ગળે અડાડે. એમ કહીને બોલ્યા છે, આ તલવાર તો સત્સંગીની રક્ષા કરે છે ને કુસંગીનું તો બિયાડ કાઢી નાખે છે અને ઘાણ કાઢે એવી છે. એમ કહીને તે તલવાર 3 વાર ફેરવી ને પછી એમ બોલ્યા છે, શ્રી કૃષ્ણ ભગવાને 100-125 વર્ષ દૈત્યને માર્યા તોય ન મૂવા, અને આપણે તલવાર જાલીને ફેરવી તેમાં દૈત્યનો ઘાણ નીકળી ગયો, અને તે પછી પોતે 18 દિવસ સુધી અન્ન ન જમ્યા. પછી પોતે બોલ્યા છે, આપણે ટાટ પહેર્યા ત્યારે કોઈને વસ્ત્ર ન મળ્યા, ને અમે અન્ન ન જમ્યા ત્યારે બ્રહ્માંડમાં કોઈને અન્ન ન મળ્યું, માટે સર્વે આપણું કર્યું જ થાય છે. એમ કહીને સૂઈ રહ્યા, અને તે કેડે ઉઠીને કહે, અમને નવરાવો. એમ કહીને પોતે બાજોટ ઉપર બેઠા. ને ગામના હરિભક્તો હતા, તે નદીમાંથી પાણીના ઘડા ભરી ભરીને શ્રીજી મહારાજને નવરાવા લાગ્યા. તે ગામ બધાના પાણીના બેડા આવ્યા. તેનો પાણીનો પ્રવાહ નદીમાં પૂગ્યો. તે કેડે મહારાજને કોરા વસ્ત્ર પહેરાવ્યા અને પૂજા કરી. અને તે પછી બ્રહ્મચારીજીએ નગા બાબરિયાને ઘેર થાળ કર્યો. તે મહારાજ જમતા હતા અને જમી રહ્યા તે પછી સહુ સંત હરિભક્તને પ્રસાદી આપી. અને તે પછી નદીના કાંઠે આંબલી તથા વડ તથા પીપળાના વૃક્ષ હતા. તે હેઠે સભા થઈ. તે સભામાં એક મોટો ઢોલિયો લાવીને ઢાર્યો. તે ઉપર ગાદી તકિયા નંખાવ્યા, અને તે ઉપર સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ બિરાજમાન થયા. અને તે સમાને વિશે સભામાં હરિભક્ત હીરાભાઈ તથા ભવાનભાઈ તથા નાના ભાઈ તથા નગા બાબરિયા તથા કાથડ બાબરિયા એ આદિ ઘણા હરિભક્તો હતા. અને શ્રીજી મહારાજની મૂર્તિમાંથી કોટી કોટી સૂર્ય જેવું તેજ સૌને દેખાણું. અને આકાશમાંથી દેવતાના વિમાન આવ્યા ને ચંદન વરસવા માંડ્યું. તે સભામાં મહારાજ ને સૌ હરિભક્તો એ સર્વે ચંદન ચંદન થઈ રહ્યા. તે જોઈને સૌને એમ જણાણું છે, આ મહારાજ છે તે સર્વે અવતારના અને અક્ષર અને અનંત કોટી મુક્ત અને અનંત બ્રહ્માંડના રાજાધિરાજ છે. એવી મોટપ સમજાણી. અને ત્યાર પછી મહારાજ કહે, હીરાભાઈ તમે પ્રશ્ન પૂછો, તે ઉપર વાત કરીએ. ત્યારે હીરાભાઈ કહે, મહારાજ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર આવે છે. તે ભેગા અનંત અવતાર છે. રામચંદ્ર, શ્રી કૃષ્ણ, લક્ષ્મીનારાયણ, વાસુદેવ ને વિષ્ણુ ને નરનારાયણ, પ્રકૃતિ પુરુષ, ભૂમા પુરુષ, સંકર્ષણ, અનિરુદ્ધ, વૈરાટ, ઇન્દ્ર, વરુણ, કુબેર, શિવ, ધર્મરાજા, 12 મેઘ એ આદિ લઈને આવે છે. ત્યારે તેઓ મનુષ્ય દેહ ધારીને સાધુ થાય છે. ત્યારે પુરુષોત્તમ નારાયણ એના ઐશ્વર્યને દબાવે છે. તો પણ તેમાં કાંઈ ઐશ્વર્ય રહે છે કે નથી રહેતું એ પ્રશ્ન છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, આ બ્રહ્માંડમાં પુરુષોત્તમ નારાયણની આજ્ઞાએ કરીને ભગવાનના અવતાર થાય છે. ત્યારે તો એમાં 5 ગુણ હોય. તે કયા? તો સૌ પ્રથમ તો સોર સિદ્ધ હોય. બીજું સત્ય સંકલ્પ હોય. ત્રીજું અંતર્યામીપણું હોય. ચોથું શુભ અશુભ કર્મે કરીને ન બંધાય. અને પાંચમું પૂર્વાપરની સ્મૃતિ હોય. એવા 5 ગુણ હોય. અને તે અવતાર મહારાજ ભેગા આવે ત્યારે તેમાં 3 ગુણ હોય. પહેલું અંતર્યામીપણું, બીજું
સત્ય સંકલ્પ હોય અને ત્રીજું પૂર્વાપરની સ્મૃતિ હોય, એ 3 ગુણ હોય તે પ્રશ્નનો એમ ઉત્તર છે. ત્યારે હીરાભાઈ કહે, ઠીક ઉત્તર થયો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ મુક્ત આવે તેમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય સહિત ભક્તિ હોય અને દેહને દેહના સંબંધીમાં પ્રીતિ ન હોય તથા ધન સ્ત્રીમાં ન બંધાય ને પુરુષોત્તમ નારાયણનો સર્વોપરી નિશ્ચય હોય અને મન કર્મ વચન પુરુષોત્તમ નારાયણની આજ્ઞા પારે અને અખંડ મૂર્તિમાં વૃત્તિ રહે એવા ગુણ હોય. ત્યારે હીરાભાઈ કહે, યથાર્થ ઉત્તર થયો. ન ભૂતો ન ભવિષ્યતિ એવી વાત થઈ. તો વાલા ભક્તો, આ હતો સંપૂર્ણ પ્રસંગ જ્યારે શ્રીજી મહારાજે જારિયા ગામમાં મંડવાડ ગ્રહણ કર્યો અને હરિભક્તોને આ બધી મહિમાની વાતો કહી હતી અને પોતે મનુષ્ય ચરિત્ર અને દિવ્ય ચરિત્ર બંને દેખાડતા. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. સર્વે હરિભક્તોને આ વિડીયો શેર કરજો જેથી સૌને આ પ્રસંગના દર્શન થાય. અને આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સર્વોપરી તેને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ઓન કરી રાખજો જેથી ભવિષ્યમાં જે વિડીયો મૂકવામાં આવે તે તમને પ્રાપ્ત થાય.